કાકરાપારથી લઈને સિંગણપોર કોઝવે સુધી સમગ્ર પંથકમાં મેઘરાજાએ મન મૂકીને વરસતા તાપી નદીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તાપી નદીના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ થતાં નદીમાં 2 લાખ ક્યુસેક પાણીની જંગી આવક નોંધાઈ છે. આ સાથે કાકરાપાર ડેમમાંથી પણ 21,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સુરતના સિંગણપોર કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે, પરંતુ હાલ કોઝવે 8.34 મીટરની સપાટીએ પહોંચીને ઓવરફ્લો થઈ રહ્યો છે. એટલે કે કોઝવે પોતાની ભયજનક સપાટી કરતાં પણ 2.34 મીટર ઉપર વહી રહ્યો છે. હાલ કોઝવે પરથી 1.50 લાખ ક્યુસેક પાણી ધસમસતા પ્રવાહ સાથે વહી રહ્યું છે. તાપી નદી બે કાંઠે વહેતી થતાં જ વહીવટીતંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને અને નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. કોઈ અપ્રિય બનાવ ન બને તે માટે કોઝવે પર વાહન વ્યવહાર અને અવરજવર પર ચુસ્ત પ્રતિબંધ મૂકી દેવાયો છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં પણ આવી રહી છે. સુરત શહેરમાં આપણે જાણીએ છીએ તેમ સુરત જિલ્લામાં 31 અને 1 તારીખ એમ બંને દિવસ રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. જેના અનુસંધાને ગઈકાલે સવારે 6 વાગ્યાથી લઈને આજે સવારે 6 વાગ્યા સુધી સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. એવરેજ જોઈએ તો આપણે 220 mm જેટલો વરસાદ તમામ તાલુકા અને શહેરનો મળીને થયો છે. એટલે કે લગભગ 8 ઇંચથી વધારે એવરેજ વરસાદ તમામ તાલુકામાં નોંધાયો છે. સૌથી વધારે વરસાદ જે છે અંબિકા તાલુકામાં લગભગ 565 mm 24 કલાકમાં નોંધાયો છે. તે સિવાય અન્ય તાલુકાઓમાં પણ લગભગ સરેરાશ જોઈએ તો 5 થી લઈને 15 ઇંચ સુધીનો વરસાદ જે છે અલગ અલગ જગ્યાએ નોંધાયો છે. સુરત શહેરમાં પણ આપણે જોઈએ તો લગભગ 5 ઇંચ જેટલો વરસાદ 24 કલાકમાં 5 થી 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સવારે 6 વાગ્યાથી 10 વાગ્યાની સ્થિતિ જોઈએ તો સરેરાશ બહુ ઓછો વરસાદ આજે નોંધાયો છે. પરંતુ ફરીથી 10 વાગ્યા પછી અત્યારે નાઉકાસ્ટનું એક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આજે પણ આઇસોલેટેડ પ્લેસીસ ઉપર હેવી ટુ વેરી હેવી રેનફોલ થવાની સંભાવના સુરત જિલ્લાના અલગ અલગ ભાગોમાં થઈ છે. પરિસ્થિતિની વાત કરીએ તો ઓવરઓલ સુરત શહેરની જે તમામ ખાડી છે અત્યારે તો ડેન્જર લેવલની નીચે ચાલી રહી છે. ગઈકાલે અમુક ખાડીમાં ડેન્જર લેવલ આવ્યું હતું. ત્યારબાદ તાપી નદીની અંદર આપણે સિંગણપોર જે કોઝવે છે તે ઓવરફ્લો થવાના કારણે પાણી આવેલું છે. ઉકાઈ ડેમ છે તેની સ્થિતિની વાત કરીએ તો 333 ફીટનું જેનું રૂલ લેવલ છે એની સામે અત્યારે 320 ફીટ એમાં પાણી છે.